હેલો ફ્રેન્ડ્સ, ક્રિએટિવ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી સાહિત્યની વાત કરવાના છીએ અને એમાં પણ આજે આપણે ગુજરાતી સાહિત્યની સંસ્થાઓની વાત કરવાના છીએ। આ પહેલા આપણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી સાહિત્યના પ્રકારો અને બીજો લેક્ચર જોયો એ ગુજરાતી સાહિત્ય પુરસ્કારનો જોયો। આ બે લેક્ચર જો તમે ન જોયા હોય તો જઈને જોતા આવજો। મેં આઈ બટનમાં લિંક આપેલી છે। તો ચાલો હવે આજનો લેક્ચર ચાલુ કરીએ। તો આજે આપણે જોવાના છીએ ગુજરાતી સાહિત્યની સંસ્થાઓ। જો આ પહેલા મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો જેથી આવનારા વિડિયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે ચાલુ કરીએ। તો ગુજરાતી સાહિત્યની સંસ્થાઓ। તો પહેલી જ સંસ્થા જોઈએ તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી। ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોની કરી હતી? તો તે હતા ફાર્ગ સાહેબ અને તેમની કઈ સાલમાં સ્થાપના કરી હતી? તો 1838 માં કરી હતી। જ્યારે ફાર્ગ સાહેબે સ્થાપના કરી તો ત્યાં કોની સહાય લીધી હતી? દલપતરામ ની સહાય લીધી હતી। એટલે કે જ્યારે સ્થાપના કરી ફાર્ગ સાહેબે 1848 માં ત્યારે દલપતરામની સહાયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ઊભી કરી હતી। તેનું મુખપત્ર કયું છે? તો બુદ્ધિ પ્રકાશ છે। જ્યારે તે સાપ્તાહિક એટલે કે તે પ્રકાશનો પણ બહાર પાડે છે જેમાં બે પ્રકાશનો છે। એક છે વર્તમાન નામનું સાપ્તાહિક છે એટલે કે દર હપ્તે બહાર પડે છે એટલે કે દર 7 દિવસે બહાર પડે છે। તે વર્તમાન નામનું છે। તેની શરૂઆત ક્યારથી કરી હતી? તો 1849 થી કરી હતી। અને બીજું છે એ બુદ્ધિ પ્રકાશ છે। આ જે છે એ છે માસિક એટલે કે દર મહિને બહાર પડે છે અને આની શરૂઆત 1850 થી કરવામાં આવી હતી। એટલે કે વર્તમાન સામાયિક છે એ સાપ્તાહિક છે જેની શરૂઆત 1849 માં કરવામાં આવી હતી અને બુદ્ધિ પ્રકાશ નામનું માસિક છે તે દર મહિને બહાર પડે છે એટલે તેની શરૂઆત 1850 માં કરવામાં આવી હતી। આગળ જોઈએ તો બુદ્ધિ પ્રકાશ જે માસિક બહાર પડે છે તેને બીજા બુધવારિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે બુદ્ધિ પ્રકાશ જે બહાર પડે છે તેને બુધવારિયા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે। બુદ્ધિ પ્રકાશ એ ગુજરાતી ભાષાનું જૂનું સાહિત્ય સામાયિક છે। એટલે કે બુદ્ધિ પ્રકાશ જે સામાયિક છે તે ગુજરાતી ભાષાનું સૌથી જૂનું એટલે કે ગુજરાતી ભાષામાં સૌપ્રથમ શરૂ કરવામાં આવેલું અને સૌથી જૂનું સાહિત્ય સામાયિક છે। જ્યારે ગુજરાતી ભાષામાં અને સાહિત્ય વિકાસ માટે કરીને સૌથી જૂની સંસ્થા છે। એટલે કે આ જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા છે એ ગુજરાતી ભાષા અને સાહિત્ય વિકાસની સૌથી જૂની સંસ્થા છે। આ સંસ્થા દ્વારા બીજી સ્થાપના થઈ હતી તે છે હેમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ। એ વખતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા દ્વારા બીજી સ્થાપના કરવામાં આવી હતી તે હતી હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ જેને હાલ નેટિવ લાઇબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે તેનું નામ બદલીને અત્યારે નેટિવ લાઇબ્રેરી કરી દેવામાં આવ્યું છે। પછી આગળ જોઈએ તો સ્વાતંત્ર્ય મળ્યા પછી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા દ્વારા આજની ગુજરાત વિધાનસભાની સંસ્થા બની છે। એટલે કે સ્વતંત્ર મળી ગયું પછી ગુજરાત વર્નાક્યુલર જે સોસાયટીની સંસ્થા હતી તે હવે ગુજરાત વિધાનસભાની સંસ્થા બની ગઈ છે। એટલે કે ગુજરાત વિધાનસભાની સંસ્થા બની ગઈ છે જે અમદાવાદ ખાતે આવેલી છે। એટલે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ક્યાં આવેલી છે? તો તે અમદાવાદ ખાતે આવેલી છે। તો આમાંથી તમે યાદ રાખજો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ફાર્ગ સાહેબે કરી હતી અને તે પણ દલપતરામની સહાયથી કરી હતી। અને કઈ સાલમાં કરી હતી? તો 1848 માં। તેના બે સામાયિક આવે છે, વર્તમાન સામાયિક અને બુદ્ધિ પ્રકાશ સામાયિક। વર્તમાન સામાયિક છે એ સાપ્તાહિક છે જેની શરૂઆત 1849 માં કરવામાં આવી હતી। જ્યારે બુદ્ધિ પ્રકાશ સામાયિક છે એ માસિક છે અને તેની શરૂઆત 1850 માં કરવામાં આવી હતી। અને બીજું પણ યાદ રાખજો જે સામાયિક છે તેને બીજા બુધવારિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે બુદ્ધિ પ્રકાશ એ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્ય છે જ્યારે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા એ સૌથી જૂની સંસ્થા છે। આ ખાસ યાદ રાખજો કે બુદ્ધિ પ્રકાશ એ ગુજરાતી સાહિત્યનું સૌથી જૂનું સામાયિક છે જ્યારે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એ સૌથી જૂની સંસ્થા છે।
જ્યારે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા બીજી કઈ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવી હતી તો એ છે હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ, જેનું નામ બદલીને હાલ નેટિવ લાઇબ્રેરી કરી દેવામાં આવ્યું છે અને તે હાલમાં ક્યાં છે તો અમદાવાદ ખાતે છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય સભા. ગુજરાતી સાહિત્ય સભાની વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ હતી તો 1904 માં કરવામાં આવી હતી અને તેના સ્થાપક કોણ હતા તો રણજીતરામ વાવાભાઈ મહેતા હતા. જ્યારે આની સ્થાપના કરવામાં આવી પછી રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ આપવામાં આવે છે. તો રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે તો એ છે 1928 થી, એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડની શરૂઆત 1928 થઈ હતી. તો રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ શેના માટે આપવામાં આવે છે તો તે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને આપવામાં આવે છે. એટલે કે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં ઉત્તમ સાહિત્ય પ્રદાન કર્યું હોય તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે અને આની શરૂઆત 1928 માં થઈ હતી. જેમાં સૌપ્રથમ 1928 માં કોને આ એવોર્ડ મળ્યો હતો તો તે મળ્યો હતો ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો. અને ગુજરાતી સાહિત્ય સભા ક્યાં આવેલી છે તો અમદાવાદમાં આવેલી છે. તો આમાંથી યાદ રાખજો કે તેની સ્થાપના 1904 માં કરવામાં આવી હતી. તેના સ્થાપક હતા રણજીતરામ વાવાભાઈ મહેતા. તે ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે જે 1988 થી આપવામાં આવે છે અને તે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સાહિત્ય પ્રદાન કરવા બદલ આપવામાં આવે છે. અને સૌપ્રથમ આ એવોર્ડ ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો. આ ક્યાં આવેલી છે તો એ છે અમદાવાદમાં. પછી આપણે આગળ જોઈએ તો ગુજરાતી સાહિત્ય પરિષદ. ગુજરાતી સાહિત્ય પરિષદની વાત કરીએ તો તેની સ્થાપના 1905 માં કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે મુખપત્રક બહાર પાડવામાં આવે છે, એક પરબ અને બીજું છે ભાષા વિમર્શ. તો આની વાત કરીએ તો મુખપત્ર એક પરબ છે જે 1950 થી બહાર પાડવામાં આવે છે, જ્યારે મુખપત્ર 2 ભાષા વિમર્શ છે જે ત્રિમાસિક છે, એટલે કે 3 મહિને બહાર પાડવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની વાત કરીએ તો સીતાંશુ યશચંદ્ર છે. પછી આપણે આગળ જોઈએ તો આ સંસ્થા રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા સ્થાપવામાં આવી હતી. પછી આપણે આગળ જોઈએ તો 1905 માં ગોવર્ધન ત્રિપાઠી તેના પ્રથમ પ્રમુખ પદે નિમાયા હતા. એટલે કે 1905 માં જ્યારે સ્થાપના કરી ત્યારે તેના પ્રથમ પ્રમુખ કોણ હતા તો ગોવર્ધન ત્રિપાઠી હતા અને હાલમાં તેના પ્રમુખ કોણ છે તો સીતાંશુ યશચંદ્ર છે. પછી 1920 માં રમણભાઈ નીલકંઠ અને આનંદ શંકર ધ્રુવ પ્રમુખ પદે હતા. એટલે કે 1920 માં બે પ્રમુખ હતા જે હતા રમણભાઈ નીલકંઠ અને આનંદભાઈ ધ્રુવ પ્રમુખ પદે હતા. અને ત્યાં અતિથિ વિશેષ તરીકે રવિન્દ્રનાથ ટાગોરને બોલાવવામાં આવ્યા હતા. એટલે 1920 માં અતિથિ વિશેષ તરીકે કોને બોલાવવામાં આવ્યા હતા તો તે હતા રવિન્દ્રનાથ ટાગોરને. જ્યારે 1928 થી 1955 દરમિયાન કનૈયાલાલ મુનશીએ સુકાની પદ સંભાળ્યું હતું. એટલે કે 1928 થી 1955 સુધી કનૈયાલાલ મુનશી તેના પ્રમુખ રહ્યા હતા. જ્યારે ઈસવીસન 1936 માં યોજાયેલ પરમા પરિષદમાં મહાત્મા ગાંધીજી પ્રમુખ પદે રહ્યા હતા. એટલે સંચાલિત પુસ્તકોના વેચાણનું નવું કેન્દ્ર એટલે કે ગ્રંથ વિવાહ જેનું ઉદ્ઘાટન કવિ નિરંજન ભગતે 2013 માં કર્યું હતું. એટલે કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત પુસ્તકોનું વેચાણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ હતું ગ્રંથ વિવાહ. તેનું ઉદ્ઘાટન કવિ નિરંજન ભગતે કર્યું હતું અને કઈ સાલમાં કર્યું હતું તો 2013 માં કર્યું હતું. એટલે કે 2 વર્ષે આ સંસ્થા 60 પારિતોષિક અર્પણ કરે છે. એટલે કે દર 2 વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક એવોર્ડ કરવામાં આવે છે અને તેમાં 60 લોકોને આપવામાં આવે છે. અને ગુજરાતી સાહિત્ય પરિષદ ક્યાં આવેલી છે તો અમદાવાદમાં આવેલી છે. તો આપણે ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી યાદ રાખવા જેવું છે તે છે તેની સ્થાપના 1905 માં કરવામાં આવી હતી, જ્યારે હાલના પ્રમુખ છે સીતાંશુ યશચંદ્ર. જ્યારે 2 મુખપત્રક આવતા હતા એના પરબ અને ભાષા વિમર્શ,
જે ભાષા વિમર્શ હતું એ ત્રિમાસિક હતું, જ્યારે આની સ્થાપના રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરી હતી. જ્યારે આનું 1905માં પ્રથમ પ્રમુખ પદ કોને સ્વીકાર્યું હતું? તો ગોવર્ધન ત્રિપાઠીએ સ્વીકાર્યું હતું. જ્યારે 1920માં અતિથિ વિશેષ તરીકે કોણ હતા? તો તે હતા રવિન્દ્રનાથ ટાગોર. જ્યારે આ સંસ્થા દ્વારા પુસ્તકોનું વેચાણ કરવાનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, તેનું નામ છે ગ્રંથ વિવાહ, અને તેનું ઉદ્ઘાટન નિરંજન ભગત દ્વારા 2013માં કરવામાં આવ્યું હતું. અને આ ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય અકાદમી. તો ગુજરાતી સાહિત્ય અકાદમીની વાત કરીએ તો તેની સ્થાપના 1982માં કરવામાં આવી હતી. તે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. એટલે કે જે ગુજરાત સાહિત્ય એકેડેમી છે તે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેનું મુખપત્ર શબ્દ સૃષ્ટિ છે. એટલે કે તેનું જે મુખપત્ર આવે છે તેનું નામ છે શબ્દ સૃષ્ટિ. તેનું ધ્યેય વાક્ય શું છે? તો શબ્દખ્ય જ્યોતિ પ્રકાશો. એટલે કે શબ્દોમાં જ્યોતિ પ્રકાશો, તે તેનું ધ્યેય વાક્ય છે. પછી આપણે આગળ જોઈએ તો ઈસવીસન 1960માં ભાષા નિયામકની કચેરીની સ્થાપના કરવામાં આવી. એટલે કે 1960માં ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા ભાષા નિયામક કચેરીની સ્થાપના કરવામાં આવી. અને 1978-79માં સિંધી, ઉર્દુ વગેરે ભાષાઓ પણ સામેલ કરવામાં આવી. એટલે કે 1978-79માં સિંધુ અને ઉર્દુ વગેરે જેવી ભાષાઓ પણ આમાં સામેલ કરવામાં આવી. અને તેના પ્રથમ પ્રમુખ હતા મોહમ્મદ માંકડ હતા. જ્યારે ગુજરાત સાહિત્ય એકેડેમી ગાંધીનગર ખાતે આવેલી છે. એટલે આમાં પણ યાદ રાખવા જેવું છે કે તેની સ્થાપના 1982માં થઈ હતી અને તે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેનું મુખપત્ર હતું શબ્દ શ્રુતિ અને તેનું ધ્યેય વાક્ય છે શબ્દખ્ય જ્યોતિ પ્રકાશો. આ ખાસ યાદ રાખજો કે તેનું ધ્યેય વાક્ય છે શબ્દખ્ય જ્યોતિ પ્રકાશો. અને તેના પ્રથમ પ્રમુખ હતા મોહમ્મદ માંકડ. અને તે ક્યાં આવેલી છે? તો ગાંધીનગર ખાતે આવેલી છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠ. તો ગુજરાત વિદ્યાપીઠની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક હતા ગાંધીજી હતા. પછી સંશોધન સંસ્થા છે તેની એ છે ગુજરાત પુરાતત્વ મંદિર. એટલે કે ગુજરાત વિદ્યાપીઠની જે સંશોધન સંસ્થા છે તેનું નામ છે ગુજરાત પુરાતત્વ મંદિર. પછી તેનું ધ્યેય વાક્ય છે સાવિધા યા વિમુક્તે. પછી તે પત્રકો બહાર પાડે છે તે છે નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન. આ તમે યાદ રાખજો કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જે પત્રો બહાર પડાય છે તેમાં છે નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન. પછી આગળ જોઈએ તો યોગદાન આપનાર કોણ કોણ છે? એટલે કે આ સંસ્થા જ્યારે સ્થાપવામાં આવી અને અત્યાર સુધી આમાં કોને કોને યોગદાન આપ્યું છે? જીનવિજય, પંડિત સુખલાલજી, બેચરદાસ દોશી, ધર્માનંદ કોસંબી, આ બધા જે છે તે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં યોગદાન આપ્યું હતું. પછી આપણે આગળ વાત કરીએ તો સાહિત્ય ક્ષેત્રે અગત્યની સેવા જે સાર્થક ગુજરાતી જોડણીકોષ છે તેની પ્રથમ આવૃત્તિ 1929માં પ્રકાશિત થઈ હતી અને 2005માં ગુજરાતી જોડણીકોષ પુરવણી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એટલે કે ગુજરાત વિદ્યાપીઠ સંસ્થા દ્વારા સાહિત્ય ક્ષેત્રે સાર્થક ગુજરાતી જોડણીકોષ 1929માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને 2005માં જોડણીકોષની પુરાણી પ્રકાશિત કરવામાં આવી હતી. એટલે કે આમાંથી તમારે ગુજરાત વિદ્યાપીઠમાંથી યાદ રાખવાની બાબત એ છે કે તેની સ્થાપના 1920માં કરવામાં આવી હતી. તેના સ્થાપક હતા ગાંધીજી, એટલે કે મહાત્મા ગાંધીજી હતા. તેનું ધ્યેય વાક્ય છે સાર વિધા યા વિમુક્તે. અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કયા કયા પત્રકો બહાર પાડવામાં આવે છે? તો નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન પત્રો બહાર પાડવામાં આવે છે. અને આ ખાસ યાદ રાખજો છેલ્લો પોઈન્ટ કે તેને સાહિત્ય ક્ષેત્રે અગત્ય સેવા માટે સાર્થ ગુજરાતી જોડણીકોષ છે જેની પ્રથમ આવૃત્તિ 1929માં પ્રકાશિત થઈ હતી. હવે આપણે આગળ જોઈએ
તો આગળ વાત કરીએ તો નર્મદ સાહિત્ય સભા. નર્મદ સાહિત્ય સભાની વાત કરીએ તો તેની સ્થાપના 1920માં સુરત ખાતે કરવામાં આવી હતી. એટલે કે નર્મદ સાહિત્ય સભાની સ્થાપના 1920માં સુરત ખાતે થઈ હતી. તેનું જૂનું નામ ગુજરાત સાહિત્ય મંડળ હતું. એટલે કે 1920માં સુરત ખાતે જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે તેનું નામ ગુજરાતી સાહિત્ય મંડળ હતું. પરંતુ 1939માં તેનું નામ બદલીને નર્મદ સાહિત્ય સભા કરી દેવામાં આવ્યું. એટલે કે પહેલા આ સંસ્થાનું નામ ગુજરાત સાહિત્ય મંડળ તરીકે ઓળખાતું હતું, પરંતુ 1939માં તેનું નામ બદલીને નર્મદ સાહિત્ય સભા કરી દેવામાં આવ્યું અને 1940 થી નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડની શરૂઆત કરી દેવામાં આવી. એટલે કે પહેલા આ સંસ્થાનું નામ હતું ગુજરાત સાહિત્ય મંડળ અને પછી 1939માં નામ ચેન્જ થઈ ગયું અને થયું નર્મદ સાહિત્ય સભા. અને નર્મદ સાહિત્ય સભા નામ થયું પછી 1940માં નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડની પણ શરૂઆત થઈ ગઈ. અને નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ મેળવનાર પ્રથમ કોણ હતા? તો જ્યોતિન્દ્ર દવે. અને આ એવોર્ડ દર 5 વર્ષે અપાય છે. આ ખાસ યાદ રાખજો કે નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ દર 5 વર્ષે આપવામાં આવે છે. એટલે નર્મદ સાહિત્ય સભામાં યાદ રાખવાનું છે એ છે તેની સ્થાપના 1920માં થઈ હતી અને તે સુરત ખાતે આવેલી છે. અને તેનું જૂનું નામ હતું ગુજરાતી સાહિત્ય મંડળ અને તેનું નામ 1939માં બદલીને નર્મદ સાહિત્ય સભા કરી દેવામાં આવ્યું. નર્મદ સાહિત્ય સભા દ્વારા 1940 થી નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે અને નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ પ્રથમ વિજેતા છે જ્યોતિન્દ્ર દવે અને આ એવોર્ડ દર 5 વર્ષે આપવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો બુદ્ધિવર્ધન સભા. બુદ્ધિવર્ધન સભાની સ્થાપના 1851માં થઈ હતી, જ્યારે તેના સ્થાપક હતા કવિ નર્મદ. આ સંસ્થાના આશ્રય નર્મદ એટલે કે મંડળી મળવાથી થતા લાભ નામનું પ્રખ્યાત આખ્યાન આપવામાં આવ્યું હતું, જે કવિ નર્મદ દ્વારા પ્રથમ ગ્રંથ લખાયો હતો. એટલે કે બુદ્ધિવર્ધક સભા હતી, તેના દ્વારા મંડળી મળવાથી થતા લાભ એ નામનું પ્રખ્યાત આખ્યાન આપવામાં આવ્યું છે, જેના લેખક હતા નર્મદ અને નર્મદે પ્રથમ ગદ્ય લખાણ પણ છે. પછી આપણે આગળ વાત કરીએ તો ફોર્બ ગુજરાતી સભા. ફોર્બ ગુજરાતી સભાની વાત કરીએ તો તેની સ્થાપના 1865માં કરવામાં આવી હતી અને તેના સ્થાપક હતા મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. એટલે કે તેમની આ કોની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે? તો ફોર્બ સાહેબ સ્મૃતિમાં ફોર્બ ગુજરાતી સભાની સ્થાપના કરવામાં આવી છે. અહીંયા બુદ્ધિવર્ધક સભાના ગ્રંથ સંગ્રહ અહીં થાય છે. એટલે કે બુદ્ધિવર્ધક સભા દ્વારા જે પણ ગ્રંથો લખાય છે તેનો સંગ્રહ ફોર્બ ગુજરાતી સભામાં થાય છે. પછી જોઈએ 1932 થી સભા તરફથી નિયમિતપણે ત્રિમાસિક મુખપત્ર પ્રકાશિત કરવામાં આવે છે. એટલે કે 1932 થી આ સભા દ્વારા નિયમિતપણે ત્રિમાસિક મુખપત્રક પ્રકાશિત કરવામાં આવે છે. પછી આપણે આગળ જોઈએ તો પ્રેમાનંદ સાહિત્ય સભા, જે વડોદરા સાહિત્ય સભા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પ્રેમાનંદ સાહિત્ય સભા છે તેને બીજા વડોદરા સાહિત્ય સભા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના 1916માં થઈ હતી અને ક્યાં સ્થપાઈ છે? તો વડોદરામાં સ્થપાઈ છે. તેનું સામાયિક કયું છે? તો સાહિત્યકાર છે, જેનું જૂનું નામ વડોદરા સાહિત્ય સભા હતું અને તેનું 1944માં નામ બદલીને પ્રેમાનંદ સાહિત્ય સભા રાખવામાં આવ્યું. એટલે કે પહેલા તે વડોદરા સાહિત્ય સભા તરીકે ઓળખાતી હતી, પરંતુ 1944માં તેનું નામ બદલીને પ્રેમાનંદ સાહિત્ય સભા કરી દેવામાં આવ્યું. આ સંસ્થા દર 2 વર્ષે સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ આપે છે. એટલે કે આ સંસ્થા દ્વારા દર 2 વર્ષે સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો સાહિત્ય સંસદ. સાહિત્ય સંસદની સ્થાપના કોને કરી હતી? તો તે હતા કનૈયાલાલ મુનશી. અને આનું સંશોધન સંગ્રહ કયું છે? તો સંશોધન સંગ્રહ છે ગુજરાતનો મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ. એટલે કે સાહિત્ય સંસદ દ્વારા ગુજરાતી સાહિત્યના મધ્યકાલીનનો પ્રવાસ સંશોધન ગ્રહ કરવામાં આવ્યું હતું. તેનું માસિક
અને ત્રિમાસિક ગુજરાત છે, જે ગુજરાત નામનું આવે છે તેનું માસિક અને ત્રિમાસિક પત્રિકા છે. પછી આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો ભારતીય વિદ્યા ભવનની વાત કરીએ તો તેની સ્થાપના 1938માં કરવામાં આવી હતી. તેના સ્થાપક હતા કનૈયાલાલ મુનશી. જેનું ભારતીય વિદ્યા ભવન નું કાર્ય શું છે? તો કાર્ય છે ભારતીય ભાષા, સાહિત્ય અને સાંસ્કૃતિક સંવર્ધનનું તેમજ પ્રસાર કરવાનું. જ્યારે તેનું સામાયિક કયું છે? નવીન સમર્પણ છે, જેના હાલના તંત્રી છે દીપક દોશી. આ સાથે જ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, તમારા અન્ય ગ્રુપમાં પણ શેર કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.